નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું। ધારાસભ્ય રમણભાઈ પાટકર અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાને આપેલું વચન સચિનભાઈ કોન્ટ્રાક્ટરે પાડી બતાવ્યું। ભાજપના વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના કુલ 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ઉમરગામ નગરપાલિકામાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું। સચિનભાઈ કોન્ટ્રાક્ટરના પ્રયાસો થકી વોર્ડ નંબર 2માં ભાજપ ઉમેદવાર રેશમાબેન પ્રશાંતભાઈ માછી, ગાયત્રીબેન મંતોષભાઈ વસાવાલા, ગૌરવભાઈ ચંપકભાઈ કોન્ટ્રાક્ટર અને જિગ્નેશકુમાર નરેન્દ્રભાઈ માછે તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરાયા હતા। જ્યારે વોર્ડ નંબર 4માં ખુશ્બુ શૈલેષ જાદવ, યજ્ઞેશભાઈ શૈલેષભાઈ પટેલ કે જેઓ ભાજપ ઉમેદવાર છે તેઓને પણ બિનહરીફ જાહેર કરાયા હતા। વોર્ડ નંબર 5માં કાવેરીબેન દુબળા અને ચંદનબેન રીતેશભાઈ કામલી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ બિનહરીફ જાહેર કર્યા। ઉમરગામ નગરપાલિકાની કુલ 28 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી। વોર્ડ નંબર 1, 3, 6, 7માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામશે। ઉમરગામ નગરપાલિકામાં સચિનભાઈ કોન્ટ્રાક્ટરને જે વોર્ડમાં જવાબદારી સોંપવામાં આવી હતી તે સિવાયના વોર્ડમાં પણ તેઓએ ભાજપ ઉમેદવારો બિનહરીફ થાય તે માટે પ્રયાસો કરી 8 જેટલી બેઠકો બિનહરીફ કરી છે। સત્તાવાર રીતે જાહેર થયા બાદ મોડી સાંજે ઉમરગામ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમરગામ શહેર ભાજપના પ્રભારી નરેશભાઈ વડવીની ઉપસ્થિતિમાં બિનહરીફ જાહેર કરાયેલા ઉમેદવારોને શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા તથા સચિનભાઈ કોન્ટ્રાક્ટરે પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી હતી। વલસાડ જિલ્લા પંચાયતની કુલ 36 જિલ્લા પંચાયત સીટોની અંદરથી 4 જેટલી સીટો અમે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે। તાલુકા પંચાયતોની કુલ 12 સીટો અમને બિનહરીફ મળી છે। ઉમરગામ નગરપાલિકાની કુલ અમને 8 સીટો બિનહરીફ મળી છે અને એક વાપી મહાનગરપાલિકાની અંદર વોર્ડ નંબર 7ની અંદર બેઠક ક્રમાંક 3 એ પણ અમને બિનહરીફ મળી છે। વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારું પરફોર્મન્સ મેળવ્યું છે અને ખૂબ જ સારા આ જે સમાચારો છે એના થકી આવનારી જે 26 તારીખની જે ચૂંટણી છે એ 26 તારીખની ચૂંટણીની અંદર તમામ સીટો જીતવાના અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય તમામ સીટ જીતવાના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે। આજરોજ ઉમરગામ નગરપાલિકામાં જે 28માંથી 8 સભ્ય બિનહરીફ થયા છે એ બદલ હું એ પણ 8 સભ્ય બિનહરીફ થયા છે એમને ખૂબ ખૂબ એક પ્રભારી તરીકે અભિનંદન આપું છું। એમાં અહીંના જે લોકલ આગેવાનો છે સચિનભાઈ કે ટેરુભાઈ અને અહીંના આગેવાનોએ જે ખૂબ જ મહેનત કરી અને એમના શિરે એ બળ જાય છે કારણ કે એમને ખૂબ જ ફોર્મ ભર્યા પછી પણ મહેનત કરી અને ઉમરગામમાં જે વિકાસ થયો છે જે આપણા મોદી સાહેબના રાજમાં કહેવાય તો ખોટું નથી કારણ કે જે વિકાસ પંથ જઈ રહ્યો છે એ જોઈને જ લોકોએ આજે બિનહરીફ સીટ આપી છે એવું કહું તો ખોટું નથી। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।